યાર તો પેલી પાળીઓ બધા બાજરી ઉગાડવી છે. બાજરી ઉગાડવાની છે. બાજરી તો ઉગાડો 100 રૂપિયા હોત હાલ તો ચોથી લેવા નહીં કોઈ બે ને કોઈ કોમ ધંધો કરવા નહીં ભાઈ દાડો કે પૈસા હેડા ઉભા તા પેલી બાજરી ઉગાડવી. આ ઢોરાને સાર ના જોવે તોરને જોશે પેલા હો આલો કે અમારે જાવું છે નહીં. તમારે દાડો ઉગે નહીં ધંધો જ છે. કોઈ કોમ ધંધો કરવો છે ને અને ભાઈ પી પીને રખડવું છે લાયકી લ્યા નહીં. હેડો પેલી પાળીઓ વધવા જાવ. આ તો ભાઈ છે. આજે ઘડીવાર પાડી મળે હેડો. બતાવો હેડો બતાવો હું કેમ કરો હા તું બોજ હવે તરત આવે પાવડો લાવ આવો હેડો તરત. ઓય આવે સારો હેડો શું કરશે તારે હોળ પાડવી પછી પીવાના નહીં એક આઈડિયા છે કોકનું ભૂતલું વેચી મારશે હા કોક નહીં શું કરવા તો આપણે જ ચોઈસ છે એક જણાને મેં પાલ્યું છે હા હા હેડતી હાલ ગ્રાહક ઘણાય ફરે છે હેડો તા ઘરાક આપવા જતા લઈને વેચી મારે તું હા પાછું કહેતા ના કે ફલાણાનું છે નામ લેવું પાછું તમારે સારું હા હેડતા કોક ગ્રાહક આવે તો વેચી મારે હેડ પરીશ ભાઈનું ઉતલું પડ્યું છે એમ વે હેડો તાર હા કોઈ આવે ને તો પણ. રાય અચ્છા હજી કણ આયા ને કે આવો છો તો હેડ ને શું કરવું છું આયાનું. બે દારૂડિયા એવા મળ્યા છે ને મારે તો અહીંયાના આમ ભણવાનું રવા દીધું ના શેચીનું બધા મારે એકલાને કરવું પડે છે. શું કરવું જોઈએ આયાનું. બાજરી ઉગાડવાની છે ખબર જ પડતી. હારા કોઈ કરશે ને. મારે તો છે ને આટલી સિઝન ભેગામ પૂરી કરવી છે પછી એના ભેળું રહેવું જ નહીં. બધું મારે કરીને હાલવાનું. એને તો બસ પી પીને આખો દાડી દાડો ઉગેને રખડવું છે. તારે દાડો ઉગે અને પીવું પછી બીજી કોઈ વાત જ નહીં. એટલે તો પેલી બાજુ જા હા આ વગડામ જ હા ગમે એ ગ્રાહક ફરતો હોય છે ઉતલાનો હા તારે હવે પીધા વગર ચાલે એમ છે ને ના મને તો આમ નાડ્યું ના હે હેડીએ નહીં કહેતા ને ના પીધા વગર તો કશું ને પણ આ ઉતલું પરીક્ષીની વેચી મારશે તો બોલશે નહીં તો કોઈ નહીં તો ઘણી વાર બોલશે જ કે હા ઓભળી લેવાનું આપણે તો પણ આ તો આવો પ્લાન બતાવે છે એટલે કહું છું ત્યાં ઘણી વાર બોલીને ઓભળી જવાનો આપણી પાસે ક્યાં પૈસા છે એટલે લઈ લે સારું હેડો હા તો પૈસા લે રા વેચી મારશે તો આપણી પાસે તો પૂંચી ખાવાય નહીં મહેમાન જેમ છો કેમ છો શાંતિ જો છે હેડ્યા છો મહેમાન ઉટલું બી રાખવા આડ્યો છું ઉતલું ન રાખવા જોઈએ તો હાલમાં હોય તો કહેતું ચલો લેવું છે વીઘાનો હોય છે તો લેવો વીઘા 2 વીઘા જેવો ઉટલો એવો કામ થોડું ઓછું છે આવું ચાલશે આપણે જે હોય એ ચાલે 10 ટકા છે કે અમારે હા હા પાછી 1 ટકો હાલવાનું છે હેડો તો યાર તારે આપણે રાખવું જ છે એમ ભાવ હા પાછો વધારે છે હો એટલે આ તો ઉટલો જોઈને કયા ભાવનું બરાબર કે અત્યારે તો 5000 રૂપિયા છે વિકે એમ હા હવે ભાવ બરાબર હેડો આપણે તાર. આ ઉટલું જોઈને ભાવ બતાવ નક્કી તાર. કરે હેડો તાર હેડો હેડો આપણું કોમ થઈ જાય કે હાલ અમે સસ્તામાં પટાવીશું ચિંતા મત કરો ના સારું સારું અને તમારું નામ શું છે મારું નામ ચમનજી ચમનજી એમ હા હેડો તાર ઉતલો બતાવો હાય. અલા બે થઈ ગયા તાર નક્કી પીવા જતા રહ્યા છે. હોય તો કે હમણાં ક્ષેત્રમાં આવા પીવા જ જ્યાં છે. અરે તો પડ્યું નહીં કરવું. મારે એકલાને કેટલું બધું કરીને હાલવાનું. હાય. આ પડ્યા ચમનજી 2 ટકા 2 ટકા આપણે હા અને મહેમાન તમારું નામ શું છે તમારા નામથી શું મતલબ છે તમારા નામ શું હુટલાથી કહું છે? મતલબ તમારે કે તો ઉતલું જોવે છે કે મારે ઉટલો જ બસ ચાલ. છે આ 2 ટકા હાલવાના છે બોલો તો સમજી હેડો હવે અલગ 3000 રૂપિયા એમ તો પાછો લે આવી છે ઘણો ઉટલું મળે છે ભાવ ઓછો થયો આટલા 3000 કોઈ સમજીને બોલો કહો તમારા હલવા કેટલા એમ કહેજો હું તો 1500 રૂપિયા આલું 1500 ચાલી રહ્યા
1500 હાવ હા તારે ઢગા જણા જણા છે જણા નહીં તો તમને એમ લાગે ફોળાયેલા પડ્યા. ના, ના, એ તો બરાબર તમારે આલુ હોય તો હું 1500 રૂપિયા આલો તમે તેન કહો હું 1500 રૂપિયા આલું શું કરવું છે? પાછા રોકડા દઉં છે હા હા રોકડા આલ્યું હા હા લાવો આલો રો હેડો લા પાસ ભરી દો રૂતા. હા હું તરત મગાવો ટ્રેક્ટર ને ભરી દઉં સારું બરાબર ભરી જાતો રો સારું. હા ભણજો રા પાસ 1500 બસ ચાલ. બસ તમે તરત ભરી જાતો હો. તરત ભરી દઉં ભરી બરાબર દો હા. હા. પછી અમારી કોઈ ગેરંટી નહીં ના ના તરત હું ફોન કરીને બોલાવો ટ્રેક્ટર આ વાળા ચિયા લઈ એમને જજો અમારા વા પોટકા બોજી જોઈએ છે. ના ના વાત ઓવે. સાચી. પણ તમે કહો ઓછું છું. હારું હારું હા ભરી જાજો. હારું હવે હારું હું ટ્રેક્ટર વાળાને બોલાવું એ હારો હવે હેડજે પીવા. મેળ પડી ગયો. હા બરાબર આવો બેઠા તો વાહ આવો રામ કેમ છો શાંતિ છે એમ એટલું બધું બેસવાનું ખરી કોઈ ના એટલું તો મારું નહીં ઓળ કાઠું છે હે? હવે એ વળી રાશી તો 2 ટકા હા. તું ચાકરી ભરાય એમ નહીં કે એટલે તમને કીધું પૂછું ના આવવાનું મારે હમણાં ઓછું છે ને એમ હા તોય તો રાખ્યું છે ને આ બાજુ ખેતર નહીં આ છેડીલો પડ્યો પેલો રસ્તો રહ્યો વો એમાંના 2 ટકા પડ્યા ને એ રાખ્યા છે તો મેં મને પેલા એડમ બાજુ પડ્યું છે રહ્યું ઉતલો હા એ રહ્યો છે આપલા શેડેલામ પડી હા એ રહ્યો અલ્યા એ તો ઉતલો મારું અલ્યા 2 જણા 2 ભાઈ હાથ ભેગા હતા કે હા. એ કે હુટલો મેં મારું છે અલ્યા ચિયા હતા હવા રે એમને મારેલું છે એક ભાઈ શેકડી ભાઈ વાળો હતો હા. ફાકડી વાળો હા અને એક લાલ ફાકડી વાળો અને કેટલામાં રાખ્યું તમે મેં 1500 રૂપિયા રાખ્યું અલ્યા એ તો ઉતલું હું નહીં પરવાડ્યું મારું છે પણ પણ મને તો આ વેસાતું નહીં આલ્યું એ છે મારે કોઈ ના જોવાનું મને ચિયા માણસો હતા ખોળિયાલ તો તમે આ કીધું કે એક શેકડી પાકડી વાળા અને એક લાલ પાકડી વાળા 2 ભાઈ હતા અલ્યા પણ ઈજન હું હવે ચો ખોળો હવે કોણ છે એ તો તમારો હું તો આ બતાવો ગામમાં કોઈ ઓળખતો નહીં અમને 2 પાકડી વાળા તમારે પૂછવા પડશે અમને તો તમે આગેવાન જવા થઈ ગયા હતા હવે લે બરાબર હવે મગજમાં આવ્યું મારે એના દારૂડિયા છે બે વાળો છે હા દાઢી વાળો એક ભાઈ હતો ને બરાબર એ માથામાં શેકડિયા કલરનું હા ખાય એ જ એમ હા અને એકને થોડી દાઢી હા એ થોડી દાઢી છે થોડી થોડી હા એ તો દડી ગયા હવે એ તમને જો હતા ભટકણા હું આવતા તો મેં કીધું હુટલું વેચવાનું છે કે હા મને તો ટકા લઈને જા ને કે લાવો પૈસા આ કે તો કરી દો તમારા પૈસા પટવાય કાઠા જ છે ના ના પહાડી તમારે પટાવવા પડશે પણ હવે તમે જો મને પૂછવા આવ્યા હતા પણ લોડો ઈ જ આવું તમે યાર લા બે આયા નહીં પેલું પોણીએ વાળા છે ને બાજરીએ ઉગાડવી છે ને હમું કરાવવાનું પડ્યું છે કરટ હવે આવો જોઈ ગયા પેલા બે શી ખબર ચોઈ ગયા છે હવારાના મારે તો આ ખેતરમાં હમું કરાવવાનું પડ્યું છે ને અલ્યા પણ મારે પેલું હુટલું આલ્યું છે બે એને કેની એ બે તારે ઈને કરતા આવ્યો ઓવા એનું ઘર છે આ ભાઈ છે ઓવે તમારું વિશે માર્યું એમ ઓવા ભાઈને આલ્યું છે આ તારા બે નોધા જેવા ડખા લઈને આવે છે તે 100 રૂપિયા મારી પાસે તે વહેલા માજ્યા હતા મેં ના આલ્યા એટલે જ વાયને છે ને આ તમારું ઉટલું વેચી મારેલું લાગે મને અને પણ આવું ચાલતું છે ના ચાલે પણ શું કરું તું આ ઘરને મારે તો કોઈ રાખ્યું નહીં બે તું કોમ કર્યા મરી જોય ને રે આખો દાડો પૈસા રે એના ધંધા દે છે હીરા આખો દાડો ઉગે ને પછી પીવું પૈસા હોય ઘરે ના હોય અને આ એના પૈસા લઈ ગયા છે આલવા પડશે તારે પણ ચોથી હાલો આ સેજ ને ચોથી લઈને હાલો તો એમ આવું વળી ચાલતું છે આવા કોકના ઉતલો વેચી મારીને પૈસા લઈ લે પણ હાસી વાત છે તમારી આપણા પણ કોમની ઇજ્જત નું શું થાય હાસું તમારી મેમન વાત તમારું નામ શું મારું નામ પરેશજી પરેશજી મને આટલા પૈસા ના કઈ પટી આલો હા એ તો હાલ દે કો હતો ને આવે તમે ચિંતા તમે મત પાસે રહીને પટી આલો સારું સારું પૈસા તો હાલવા પડશે તારે પૈસા ચોથી લઈને હાલો હું આ એક બોરી બાજરીની પડી હતી ખાવા એ બે વેચી મારી છે ચોથી લાભા વાત સાચી છે પણ આવું ના થાય કે હાસી વાત છે ના થાય હું સમજો છો પણ એ બે નહીં સમજતા એ તો બધા એને શું કોઈ ધંધો છે આપણે તો ઇજ્જત વાળા માણસો છે વાત કરે એ હાસી વાત છે પણ હાલ ચોથી લઈને હાલવા જ દાર કો કશું કોઈ ઘરમાં રાખ્યું જ નહીં આયા જો તમારા ભાઈ રસોઈ લાવ્યો છે ચા લાવ્યો છે ચા બનાવો ચા અલ્યા મહેમાન આયા છે એ પેલું હુટલું કે ને પૂછી ડાલ્યું છે જીવ ઉતલું એટલું શું કરવું ચમ તમે નવા નવા ડખા ઊભા કરો છો
આ ઓયનું ઉતલું ચમ વેચી માર્યું? અમે કોઈ ડખા કરતા જ નહીં. અમે નહીં કરીએ. અમે કોઈ ડખા ના કરો. અમે કોઈ એટલે તમે શરમ આપી દો હમણે મારે તો સરે શરમ કેવી શરમ? તારે ઉટલું વેચી માર્યું છે પૈસા લાવવાનો પૈસા આલો ઓયના પેલા હેડો. કરી દઈશું. દાડેથી ડખા લઈને આવો છો. આડો છો હમણાં વાય. ઉટલું વેચી મારે છે ને વળી પાછા સટિંગ કરે છે ઈટી ના આવે થોડો વધારે કે કેમ છોડે છે આ? એ દાદા ના તા તો બીજે વગર જો મેઠું મેઠું બોલતા હતા દાદા ઉટલું આલો ઉટલું આલો છો ખબર પડે છે કે ને કોકને પૂછ્યા વગર એલે આલ્યું એલે તો. નવા નવા ઠબકા લઈને આવો છો. એક કોને આલવા પડી છે ઓયના પગ જ ભાજી નોખવા છે. એલે આવો, આલ્યું ઓન પરવડો ભાગો છોડ તું પગ જ ભાજી નોખવા છે. એલે આલ્યું લે. ઠબકા જ લઈને આવે છે. ઓય મારે કેટલાનું પૂરું કરવું, તમારું કેટલાનું વાપરવું? પૈસા લો હોય એના હેડો. આનો ખેલ કરાવો બધા. જો પૈસા પૈસા જ નહીં શાકભાજી ચા મરસું લાયા. નહીં પૈસા એના પૈસા આલવા પડશે પાછા હારું હેડો, એ તો હું આવ્યો રા. આ તો પીના આયા છે તો ગોટીલું થઈ જાય કરવું જ છું હોય ને હવે અત્યારે 1500 રૂપિયા થોડો પી ગયા છે હારું હેડો, હાલ આ તો ફડદમ ફોદા કરીને આયા છે કોઈ ના હોય એ બાકી હતા 1000 રૂપિયા તો બાકી હતા. હમણાં વાયરા બાકી કાઢી નાખો હું હમણાં હેડો તાર તમે અત્યારે જો. પૈસા જ નહીં પૈસા આવતો હું તમને ને બે દાડા ચડે આલ્યો રા. કોઈ નહીં પૈસા પૈસા તો. દાડાથી પકડજો રાવ દાડાથી કોઈ નહીં તો. હારું જો તો અમે જશે એ હારું, હારું. હવે અમાર હાલતું લે સુધરો સુધરો તમે બે. તાપડા વગે તમે અમે સુધર્યા છો, તમે સુધરા. દાડો ઉગે ને કોમ ધંધો કરવો નહીં, ડખા લઈને આવો છો ઘરે. મારે તો શું તમારે ડખાવો ભણવા ઘરનું કામ કરવું એટલે અઢારનું લાવ્યો ખાવાનું મળે. નહીં બનાવું. ફુલેવાનું શાક બનાવો. મોકલાજી જવાય. તમારા નામને ઓળ્યું